વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે જોયું કે ઇટાલીની અંદર ફાસીવાદ આવે છે, એવી જ રીતે જર્મનીમાં આવે છે નાઝીવાદ. તો ચાલો આ જર્મનીની અંદર નાઝીવાદ કેવી રીતે આવ્યો, શું કામ કર્યું, કોણ હતું એનો મેઇન વડો, એની માહિતી મેળવીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણને ખ્યાલ છે કે જર્મનીની હાર થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની હારી જાય છે અને આપણને ખ્યાલ છે કે મિત્ર રાષ્ટ્રો છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું જે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ જર્મનીને ગણતું હતું. હવે અહીંયા શું થાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં એક તો જર્મની હારી જાય છે, જેના કારણે જર્મની આર્થિક રીતે ભાંગી પડે છે, એટલે કે ખૂબ જ એને આર્થિક નુકસાન થાય છે. ત્યારબાદ તો કે પેરિસની શાંતિ પરિષદે શું કર્યું કે પેરિસની અંદર જે શાંતિ પરિષદ થઈ અને જેની અંદર વર્સેલ્સની સંધિની અંદર કમ્પલસરી એટલે કે ખૂબ જ દબાણપૂર્વક જર્મની પાસે સહી કરાવે છે અને આ સંધિની અંદર ઘણા બધી અન્યાય થાય જર્મનીને એવી એ લોકોને શરતો મૂકે છે. જર્મનીને એક તો 6.5 અબજ ડોલર 6.5 અબજ ડોલર યુદ્ધનો દંડ ભરવો પડે છે અને પૈસા દેવા પડે છે આ મિત્ર રાષ્ટ્રોને. બીજું, જર્મનીને જેમ કહેવાય કે જે ખૂબ જ સમૃદ્ધ પ્રદેશો હતા એ પણ એને સોંપી દેવા પડે છે, બ્રિટિશ સરકારને અને ફ્રાન્સને આપી દેવા પડે છે. જેના કારણે શું થાય કે અહીંયા એવું કહી શકાય કે જર્મની પાસે બંદૂકની અણીએ આ વર્સેલ્સની સંધિ ઉપર સહી કરાવી હતી. હવે આ અન્યાયી સંધિથી જર્મન પ્રજાને એવું લાગ્યું કે આપણી સરકાર જે કંઈ કરે છે એ ખોટું કરે છે, જેના કારણે જર્મન પ્રજા છે અત્યંત ક્રોધિત બને છે કે ના, આવું ખરેખર હોવું જોઈએ નહીં. એક તો આપણે આટલો દંડ ભરવો પડે છે, આપણા આટલા સૈનિકો મરી ગયા, આપણે પણ નુકસાન થયું, છતાં પણ જર્મનીને એનો દંડ ચૂકવવો પડે છે, કેટલા પ્રદેશો આપી દેવા પડે છે. એ ઉપરાંત પણ એના જે બીજા સમૃદ્ધ પ્રદેશો હતો કે જ્યાંથી કોલસો છે, લોખંડ છે, એ ધાતુઓ મળતી હતી, ધાતુઓ પણ એને 15 વર્ષ સુધી આ મિત્ર રાષ્ટ્રોને એટલે કે વિજેતા રાષ્ટ્રોને આપવાના હતા, એવી સંધિ હતી. હવે આ સંધિ તો થઈ, જેને કારણે પ્રજામાં એકદમ ક્રોધ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જર્મન પ્રજાથી ખૂબ જ ક્રોધિત બને છે કારણ કે એની સાથે અન્યાય થાય છે. ત્યારબાદ શું થાય છે કે ઈસવીસન 1919માં એડોલ્ફ હિટલર નામનો જર્મન વ્યક્તિ છે, ત્યાંની એક પાર્ટી છે કે જેનું નામ છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. આ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષની અંદર એ જોડાય છે અને આ પક્ષને નાઝી પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જર્મનની અંદર જેને નાઝી પક્ષ પણ કહેવામાં આવે છે. હવે આ જે પક્ષ હતો નાઝી પક્ષની વિચારસરણીમાં શું હતું તો કે રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. એટલે આપણું રાષ્ટ્ર જ મહાન છે, આપણા રાષ્ટ્રને જ આર્થિક રીતે સદ્ધર બનાવો એવી એની નીતિ હતી. અને આ વિચારસરણી છે એમ કહેવામાં આવે છે કે એડોલ્ફ હિટલર છે એ ન્યાની પ્રજામાં એટલું બધું ભરી દે છે મગજની અંદર કે ન્યાની પ્રજા હવે ફક્ત હિટલરને એમ કહેવામાં આવે છે કે ભગવાન તરીકે પૂજવા લાગે છે કે જો જર્મનીનો કોઈ તારણહાર હોય તો એ છે આપણો હિટલર. આગળ વાત કરીએ હિટલરની, તો જર્મનીના રાષ્ટ્રપતિ હતા એક હિન્ડેનબર્ગ. આ હિન્ડેનબર્ગનું જ્યારે અવસાન થાય છે ત્યારે હિટલર પોતે રાષ્ટ્રપતિ બની જાય છે અને ત્યારબાદ જર્મનીની અંદર સરમુખત્યારશાહી સ્થાપી દે છે. કોણ સ્થાપે છે તો કે હિટલર સ્થાપે છે. હિટલર છે એ એટલો બધી ઉગ્ર અને આક્રમક નીતિવાળો હોય છે. કેવો હોય છે એની નીતિ કેવી છે તો કે ઉગ્ર અને આક્રમક, કે યુદ્ધ કરો અને આપણને જે હાર મળી છે, આપણને જે દંડ મળ્યો છે એને આપણે ઉડાડી દઈએ, એવું એની નીતિ હતી. એટલે કે એકદમ યુદ્ધ પ્રેમી હતો એમ પણ આપણે કહી શકીએ. તેણે શું કર્યું હિટલરે કે જર્મન પ્રજા જે હતી એને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી, એટલે કે આપણો જે રાષ્ટ્ર છે એ જ મહાન છે, એને જ આગળ લઈ જઈએ એવી નીતિ છે એને જર્મન પ્રજાના મગજની અંદર નાખી દે છે, જેને કારણે જર્મન પ્રજા છે એ હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. કે જર્મન પ્રજાને એવું લાગતું હતું કે જો જર્મનીનો આપણે ઉદ્ધાર કરવો હોય તો હિટલર જે કે એ જ આપણે કરવું પડશે, એ જ આપણો તારણહાર છે. આ ઇમેજની અંદર જે આપણે હિટલરની જે આપણે વાત કરીએ કે જે એકદમ ઉગ્ર અને આક્રમક નીતિ ધરાવતો હતો એને જોઈ શકીએ છીએ. હવે નાઝીવાદના સૈનિકોની વાત કરીએ તો નાઝીવાદના સૈનિકો છે એ કેવો પોશાક પહેરતા હતા કે ભૂરા રંગનો પોશાક પહેરતા હતા, ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. સ્વસ્તિક એટલે વિદ્યાર્થી મિત્રો જેને આપણે સાથીઓ કહીએ છીએ એવું પ્રતીક એ લોકો લગાવતા હતા ખભા ઉપર.
હિટલર જે એક હતું સત્તાવાદી, એટલે કે હું કહું એ જ રીતે સત્તા હાલવી જોઈએ એવો એક હતું સત્તાવાદી અને યુદ્ધ પ્રિય સ્વભાવ ધરાવતો હતો. એનો સ્વભાવ હતો યુદ્ધ પ્રિય હતો કે કોઈ પણનો ભોગ લેવો પડે તો લેશું, પણ જર્મનને છે એ હંમેશા આગળ વધારશું, એવી એની નીતિ હતી. હિટલરનું મુખ્ય ધ્યેય જર્મનની સત્તા એકદમ ઉદય થાય, એટલે કે પોતે મહાસત્તા તરીકે ઓળખાય એવી એની નીતિ હતી કે જર્મનની મહત્વની સત્તા તરીકે બસ આવવી જોઈએ, બીજું કોઈ રાષ્ટ્ર આપણાથી આગળ ન હોવું જોઈએ, એવું એનું મુખ્ય ધ્યેય હતું હિટલરનું. જેને કારણે શું થાય છે કે આ ઇમેજની અંદર આપણે જોયું કે જેના સૈનિકો છે ભૂરા રંગના પોશાક પહેર્યા છે, ખભા ઉપર લાલ રંગની પટ્ટી દેખાય છે ને એની ઉપર એનું જે પ્રતીક છે એ પણ આપણા સ્વસ્તિક એટલે કે સાથિયા જેવું જોઈ રહ્યા છે. હિટલરની આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હિટલરની જે નીતિઓ છે એનું લક્ષ્ય મેઇન શું હતું? તો કે જર્મન જાતિના શુદ્ધિકરણનું હતું. હવે જર્મન જાતિનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું હતું એને? તો કે હિટલર એવું માનતો હતો કે જર્મનની અંદર જે યહૂદીઓ છે, જીપ્સીઓ છે અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર મગજના જે વ્યક્તિઓ છે એનો નાશ કરી નાખો. જો જર્મનની અંદર જે જાતિ જીવવી જોઈએ, જે લોકોને જીવવાનો હક છે એ ફક્ત જર્મની જ હોવા જોઈએ, માનસિક રીતે અસ્થિર વ્યક્તિ લોકોને મારી નાખ્યા. હિટલર એવું વિચારતો હતો કે આ લોકો છે અસ્થિર મગજના, એ આપણી માથે બોજ સમાન છે, એટલે હિટલરે શું કર્યું કે એ વ્યક્તિઓનો નાશ કરી નાખ્યો. અને આપણે વિદ્યાર્થી મિત્રો હંમેશા એવું આપણે વિચારીએ છીએ ભારત દેશની અંદર કે કોઈ આપણે હેન્ડીકેપ્ડ દેખાય, કોઈ અસ્થિર મગજની દેખાય તો આપણે હંમેશા એની પર દયા રાખીએ છીએ કે એને મદદ કરીએ છીએ કે એને કોઈ જરૂરિયાત હોય આપણે પૂરી પાડીએ છીએ. જ્યારે હિટલરની નીતિ અલગ જ હતી. એને તો જર્મન જાતિને શુદ્ધ કરવું નહોતું, પણ એને શું કર્યું કે આ રીતના જેટલી પણ વ્યક્તિઓ હતો એને નાશ કરી નાખે છે. એમ કહેવામાં આવે છે કે યહૂદીઓ તો આશરે અસંખ્ય યહૂદીઓ એટલે 1 થી 1.5 લાખ જેટલા યહૂદીઓને એક સાથે મારી નાખે છે. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં તો અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ લઈ લે છે. કોણ લઈ લે છે? આ હિટલર. કારણ કે એને ખબર છે કે યુરોપિયન જર્મનની અંદર જે પ્રજા રહે છે એ જ જર્મની, બાકી બધી પ્રજા છે એ આપણે જોઈએ જ નહીં આપણા દેશની અંદર. એટલે જર્મનીની સંખ્યા ઓટોમેટિક ઘટી જશે અને જેના કારણે આપણી આવક છે એ ડબલ થશે, પણ જે ખર્ચ થશે એ ઓછો થશે. આવી આની નીતિ હતી. અને ત્યારબાદ તો કે હિટલર છે એને આ યુરોપિયન યહૂદીનો જે જીવ લીધો એને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે પણ આપણા ઇતિહાસકારો ઓળખાવે છે. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે હોલોકાસ્ટ એટલે શું? તો આપણો આન્સર હોવો જોઈએ કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં હિટલર છે એ અસંખ્ય યુરોપીય યહૂદીઓનો જે જીવ લે છે એને હોલોકાસ્ટ અથવા તો નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે રીતે એ લોકોને યહૂદીઓને યાતનાઓ અલગ અલગ દુઃખ આપીને મારી નાખ્યા, ત્યારબાદ અસ્થિર મગજના વ્યક્તિઓ હતા એને પણ મારી નાખ્યા, એ આપણને નજરે પડે છે. હિટલરનો વિસ્તારવાદ હતો. એને એવું હતું કે આપણે જર્મની જે રીતે નાનો એવો દેશ છે એને મોટો કરી દઈએ, એનો વિસ્તાર વધારીએ. એ માટે એને શું કર્યું કે એના પાડોશી દેશો હતા એની ઉપર લશ્કરી પગલાં લીધા, એટલે કે ત્યાં લશ્કર લઈને એની ઉપર આક્રમણ કરે છે અને એ પ્રદેશો જીતી લે છે. અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ હતી એની. ચોક્કસ જૂથનો નાશ કરી નાખવાનો હતો. જેવી રીતે યહૂદીઓનો નાશ કરી નાખ્યો, અસ્થિર મગજની વ્યક્તિઓ હતા એનો નાશ કરી નાખ્યો, જીપ્સીઓનો નાશ કરી નાખ્યો. આ રીતે ચોક્કસ જૂથનો નાશ કરી નાખ્યો અને સાથે સાથે પાડોશી જે દેશ હતા એની ઉપર લશ્કરી પગલાં લઈને એને વિસ્તારવાદ અપનાવ્યો હતો. આ બે નીતિ છે જેના કારણે એમ કહી શકાય કે આ બે નીતિઓ છે બીજા વિશ્વયુદ્ધ માટેનું મુખ્ય કારણ બન્યા હતા. આ ઇમેજની અંદર આપણે જે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત જે જર્મનીથી થઈ છે એ આપણે જોઈ શકીએ.